ડીસાના બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર ખાતે ફાયર સેફટીના અભાવે પાલિકા દ્વારા લાઇબ્રેરીઓ સીલ કરાઈ। ડીસા બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટીના અભાવે પાલિકાએ લાઇબ્રેરીઓ સીલ કરાઈ। રાજકોટમાં અગ્નિકાંડને લઈ રાજ્ય સરકાર દ્વારા એક્શનમાં આવી છે અને દરેક શહેરી વિસ્તારમાં ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી। ડીસા પાલિકા દ્વારા પણ શહેરમાં 3 દિવસથી અલગ અલગ વિસ્તારમાં ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આજે ડીસા ફાયર વિભાગની ટીમ દ્વારા બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટરમાં ચાલતી લાઇબ્રેરીઓમાં તપાસ હાથ ધરાઈ હતી, જ્યાં કોઈપણ જાતની ફાયર સેફટી જોવા ન મળતા પાલિકાના ફાયર ઓફિસર સહિત ટીમ દ્વારા લાઇબ્રેરીઓને સીલ મારવામાં આવી। જ્યારે છેલ્લા કેટલાક સમયથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં અભ્યાસ કરતા હોવા છતાં ફાયર સેફટીના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરાતું હોવાનું જાણવા મળ્યું હતું। જ્યારે પાલિકા દ્વારા આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। જ્યારે બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટરના પાર્કિંગની જગ્યા ભોયરામાં પણ વિશાળ લાઇબ્રેરી બનાવી દેવામાં આવી છે, જેમાં પણ ફાયર સેફટીના અભાવ જોવા મળ્યો હતો। શહેરમાં બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર સહિત અનેક શોપિંગ સેન્ટરના માલિકો દ્વારા માત્ર પૈસા કમાવા માટે પાર્કિંગની જગ્યાઓ પણ ભાડે આપી દેવાતી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું હતું, જેના લીધે શહેરમાં ટ્રાફિક સમસ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને શહેરીજનો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ત્યારે પાલિકા દ્વારા આજે પાર્કિંગની જગ્યા પર સીલ મારવામાં આવી છે, તેમાં કાયમી પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો સર્વિસ રોડ પર ટ્રાફિક સમસ્યાને કાયમી દૂર કરી શકાય તેમ છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।